કોઈ બી વસ્તુ અત્યાર સુધી આપણે વસ્તુની જ ક્વોલિટી વિશે જાણતા હતા. જેમ કે શાકભાજીની લારીએ તમે શાકભાજી ખરીદવા જાઓ કોઈ દિવસ, હું ગયો છું એટલે મને ખબર છે હમણાં જ, તો ટામેટા જોયા મેં, તો એક બાજુ જે ટામેટાની ઢગલી હતી એ 5 રૂપિયામાં લઈ જાઓ સાહેબ, અને બીજી બાજુ 25 રૂપિયામાં એટલી જ ક્વોન્ટિટી. તમે કહો આવું કે 5 રૂપિયામાં ઢગલી ને 25 રૂપિયામાં, એટલે સાહેબ આ સડેલી ક્વોલિટી. તો સડેલી ક્વોલિટી સસ્તી હોય, એની કિંમત ઓછી હોય. સારી ક્વોલિટી લેવી હોય તો કિંમત વધારે આપવી પડે. શર્ટ ખરીદવા જાઓ, પેન્ટ ખરીદવા જાઓ, એમાં કેવું થાય, તમે ડાઘાવાળું કપડું ખરીદો એ સસ્તું આપવા દુકાનદાર તૈયાર હોય તો પણ તમે ના ખરીદો, તમે સારી ક્વોલિટીનું કપડું ખરીદો. તો આ જે ક્વોલિટી છે એ ક્વોલિટી ડિસાઇડ્સ કોસ્ટ. ક્વોલિટી તમારી કિંમત નક્કી કરશે આ દુનિયામાં. આટલું તો સમજાયું કે નહીં સમજાયું? સારી ક્વોલિટીની વસ્તુ જોઈતી હોય તો વધારે રૂપિયા હોય, એની કિંમત વધારે હોય. ખરાબ ક્વોલિટી, નબળી ક્વોલિટી હોય તો એની કિંમત ઓછી હોય. હમણાં જ ટ્રેનિંગ લઈને આવી હ્યુમન ક્વોલિટીની. તો હવે જે દુનિયા આવી રહી છે નવી, એમાં તમારી માણસની ક્વોલિટી જોવાશે. તમને એમ થશે કે માણસની વળી ક્વોલિટી કેવી હોય? મોબાઈલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વોટ્સએપમાં આવ્યું, તમે જોયું ચકરડું ફરે છે, જોયો છે ને? તે શું જુએ છે, એ શું નક્કી કરે? મોબાઈલમાં બીજો એક શબ્દ છે ફીડ. ફીડ. તો ફીડ શું આપે છે મોબાઈલ કંપની? તમે ગૂગલ ઉપર કોઈક વસ્તુ સર્ચ કરો તો એને રિલેટેડ 10 થી 15 રિઝલ્ટ આવે છે. તો ગૂગલને ક્યાંથી ખબર પડે છે કે આ માણસે આ જ વિષયની પસંદગી કરી? સમજાય મારી વસ્તુ કે હજુ નહીં સમજાશે? તો તમે શું પસંદ કરો છો એના આધારે તમારી ક્વોલિટી નક્કી થાય. તમે શું પસંદ કરો છો એના આધારે તમારી ક્વોલિટી નક્કી થાય. હું તમને બહુ ડિટેલમાં કે સૂક્ષ્મ રીતે બી આખી વસ્તુ સમજાઈ શકું. મેં તમને હમણાં જ કીધું કે મોબાઈલમાં બધી વસ્તુ અવેલેબલ છે, તમે શું પસંદ કરો છો એની ઉપર આધાર છે. તો હવે એ જ વિષયમાં બીજી વાત આ છે કે તમે શું જુઓ છો, તમે શું વાંચો છો, એ બધાના આધારે તમારી હવે પછીની ક્વોલિટી નક્કી થશે. એટલે હું તો પ્રયોગાત્મક છું, એટલે હું બધું જોઉં, પહેલા નક્કી કરું છું કે આ મોબાઈલમાં શું શું દેખાય, અને પછી મને ખબર પડે કે જુવાન છોકરાઓને શામાં રસ પડે. તો તમારી પસંદગી નક્કી કરવામાં આવે છે. તો તમે જુઓ કે ગૂગલની કોઈ બી વસ્તુ સાથે તમારું કશું તો લિંક થયેલું જ હશે, એકાઉન્ટ લિંક થયેલું હશે, મોબાઈલ નંબર લિંક થયેલો હશે, અથવા લોકેશન લિંક થતું હશે, અથવા ઈમેલ લિંક થતું હશે, ઈમેલ એડ્રેસ. તમે એમનેમાં ફોન નહીં વાપરતા. હવે પહેલા શું થતું હતું, પહેલા કોઈના બી ફોન કોઈ બી વાપરતા હતા, એટલે હવે નવી એક વસ્તુ આવી કે ના, તમારો જે ફોન નંબર હશે એ તમારો જ હોવો જોઈએ. આ નવું જે ડેવલપમેન્ટ આવ્યું, તો આ પણ એક વસ્તુ તમારે યાદ રાખવી પડશે કે હવે દરેક જગ્યાએ તમારી ચોઈસ અને તમારી ક્વોલિટી એ નક્કી થશે. તો ક્વોલિટી અપગ્રેડ કરવા માટે શું કરવું? ક્વોલિટી અપગ્રેડ કરવા માટે શું કરવું? તો એક SWOT એનાલિસિસ નામની પ્રક્રિયા છે. SWOT એ મેનેજમેન્ટમાં બધા કરતા હોય, રાજકારણી પણ કરતા હોય, બિઝનેસમેન પણ કરતા હોય, બધા કરતા હોય. એમાં જે SWOT છે, એમાં પહેલો જે S છે એને કહેવામાં આવે છે સ્ટ્રેન્થ. તો ઈશ્વરે તમારી અંદર કઈ શક્તિઓ મૂકેલી છે, તમારી પાસે કઈ આવડત છે, તમારી પાસે કયા કૌશલ્ય છે, કઈ વસ્તુ તમે સારી રીતે કરી શકો છો, એક કાગળ પર લખવાની હોય છે, એને કહેવાય સ્ટ્રેન્થ. પછી બીજી જે વસ્તુ છે એને કહેવાય વીકનેસ, W. તો તમારે તમારી વીકનેસ નું લિસ્ટ બનાવવાનું કે મારામાં કઈ કઈ નબળાઈઓ છે, રાઈટ?
એવી કઈ વસ્તુ છે જે મારે ન કરવી જોઈએ તો પણ હું કરું છું, તો એનું પણ એક લિસ્ટ તમારે બનાવવું પડે. ધેટ ઇઝ કોલ્ડ વીકનેસીસ. તમને તમારી નબળાઈઓની ખબર હોવી જોઈએ કે આ મારી નબળાઈ છે. હવે જે સ્ટ્રેન્થ છે એને તમારે વધારતા જવાનું છે અને વીકનેસ છે એને ઘટાડતા જવાનું છે. ઓ આવે છે SWOTમાં, એ છે ઓપોર્ચ્યુનિટીઝ. તમારી પાસે કઈ કઈ તકો રહેલી છે, તમે શું કરી શકો. જેમ કે એક છોકરો છે કીબોર્ડ સરસ વગાડે છે, રાઈટ? તો કીબોર્ડ વગાડી શકે છે તો એની સ્ટ્રેન્થ છે. હવે વીકનેસ શું છે? તો એની પાસે સમય નથી કીબોર્ડની પ્રેક્ટિસ કરવાનો. તો એ થઈ એની વીકનેસ. અથવા તો ક્લાસીસ શીખવા જેવું છે પણ ફી ભરવાના પૈસા નથી, એને કહેવામાં આવે છે વીકનેસ. હું તમને ઉદાહરણ સાથે આખી વસ્તુ સમજાવું. હવે એના પછી આવે છે ઓપોર્ચ્યુનિટી. તો આ કીબોર્ડ વગાડવું છે તો એની ઓપોર્ચ્યુનિટીઝ કઈ કઈ? તો એ વ્યક્તિ ચર્ચમાં વગાડી શકે છે, ઘરમાં એકલો બેઠો હોય તો પણ વગાડી શકે છે, એ નવા નવા ગીતોનું મ્યુઝિક તૈયાર કરી શકે છે. આ બધી વિશાળ દુનિયા છે. એ રેકોર્ડિંગ કરી શકે છે કીબોર્ડની મદદથી, એક આખી નવી કેરિયર બનાવી શકે છે. તો એની દઈ ઓપોર્ચ્યુનિટીઝ. છેલ્લા જે થ્રેટ્સ કયા કયા? તો કીબોર્ડ વગરના 50 જણા, એ બધાની વચ્ચેથી એને આગળ નીકળવાનું છે. તો એ થઈ થ્રેટ્સ. તો આ જે 4 શબ્દો મેં તમને આપ્યા એ તમારે કરતા રહેવું પડે અથવા કરવું જોઈએ. તો એને હ્યુમન ઇવેલ્યુએશન કહેવાય. અને એ તમારી ક્વોલિટી નક્કી કરે. તમારી સ્ટ્રેન્થ કેટલી છે, તમારી વીકનેસ કેટલી છે, તમે જે વિષયમાં પ્રગતિ કરવા માંગો છો એમાં ઓપોર્ચ્યુનિટી તકો કેટલી છે, અને એ તકોની આડે વિઘ્નો કેટલા છે. હવે આ જ વસ્તુ આધ્યાત્મિકતામાં કઈ રીતે કામ કરે છે? તો આધ્યાત્મિકતામાં જે વીકનેસ છે એને કહેવામાં આવે છે પાપ, અને જે સ્ટ્રેન્થ છે એને કહેવામાં આવે છે પવિત્રતા. અને જે સેક્યુલરમાં SWOT એનાલિસિસ છે એ આધ્યાત્મિકતામાં છે. ઓપોર્ચ્યુનિટીઝ કઈ કઈ? તો પ્રભુનું કામ કરવાની પુષ્કળ તકો રહેલી. અને વીકનેસ કઈ કઈ? અરે થ્રેટ્સ કયા કયા? તો પ્રભુનું કામ કરવા જશો એટલે કઈ કઈ વિઘ્નો આવવાના વીકનેસ. તો આ SWOT નું આખું માળખું એ ધર્મના અથવા આધ્યાત્મિક ક્ષેત્રમાં બી લાગુ પડી છે. તો દરેક વ્યક્તિ, ઈશ્વર એવું કહે છે કે જેવો પવિત્ર છો એવો તમે પવિત્ર થાઓ. કેમ? કારણ કે પવિત્રતા એ હ્યુમન ક્વોલિટીનું લક્ષણ છે. માણસની સૌથી બેસ્ટ ગુણવત્તા કઈ? તો એ પવિત્રતા. પવિત્રતા આખી અખંડ પવિત્રતા પ્રાપ્ત થઈ શકે નહીં, પણ તમે પવિત્ર થવાનો પ્રયાસ જરૂર કરી શકો આ ઉંમરમાં. તો પવિત્ર થવું એટલે શું? એની પ્રક્રિયા હું તમને બતાવું કઈ રીતે પ્રોસેસ થાય છે. એ વાત યશાયા નામનો એક જુવાન છોકરો, જેને તમે યશાયા પ્રબોધક કહો છો, એકચ્યુઅલી વોઝ વેરી યંગ, અને રાજાના મહેલમાં રહેતો હતો, કારણ કે રાજાનો ભાણિયો તો 32 વર્ષ હતો. અને એ સમયે એને એક સંદર્શન થયું, અને એમાં એણે જોયું કે મેં ઈશ્વરને જોયા. એણે ઈશ્વરને જોયા રાજ્યાસન ઉપર બેઠા. તો ઈસુ જેને દેવનું રાજ્ય કહે છે એનો એ ઉલ્લેખ છે. કે ભલે દુનિયાના રાજા કોઈ બી હોય, ભારતના જુદા હોય, રશિયાના જુદા હોય, અમેરિકાના જુદા હોય, પણ આખી દુનિયાના કર્તા અથવા સર્જનહાર કોઈ એક જ છે, અને એમાં કોઈ મતભેદ નથી. અધરવાઇઝ અમેરિકાનો જે માણસ છે એની અંદર 3 હૃદય હોત તો એના હૃદયનો આકાર જુદો હોત. ભારતના હૃદયનું પેલા નીગ્રો વળી કંઈક જુદી કિડની વાળા હોત. પણ એવું નથી. આપણને ખબર પડે કે આ બધા નમૂના કોઈ એક જ ફેક્ટરીમાંથી બન્યા છે અને માટે એક સરખા, રાઈટ? તો બનાવનાર એક છે, સર્જનહાર એક છે, અને એ સર્જનહાર આખી દુનિયા પર રાજ્ય કરે છે. તો એને કહેવાય આધ્યાત્મિકતા. તો ઈશ્વરને જોયા. હવે આપણા લોકોની મર્યાદા એ છે કે આપણે ઈશ્વરને જોઈ શકતા નથી, કારણ કે આપણે પાપી સ્વભાવના મનુષ્ય, આપણો જન્મ પાપના ગર્ભમાં થયેલો, જન્મજાત આપણે પાપી. એટલે આપણે સીધા ઈશ્વરને જોઈએ એવું હવે શક્ય બનવાનું નથી. તો ઈશ્વરના અસ્તિત્વને કઈ રીતે સમજવું કે સ્વીકારવું? શું પાદરી સાહેબ કે ઈશ્વર છે એટલે માની લેવું? આવો બી એક પ્રશ્ન આવે. અથવા કોઈ વક્તા કહે છે બાઇબલમાં લખ્યું છે ઈશ્વર છે એટલે સ્વીકારી લેવું, એવો બી એક પ્રશ્ન આવે. પણ એનો બેસ્ટ રસ્તો એ છે કે ઈશ્વરનો અનુભવ કરતા તમારે શીખવું જોઈએ.
એ જમાનામાં જે ઈશ્વરને જોવાની પ્રક્રિયા હતી, આ જમાનામાં ઈશ્વરના અનુભવથી શરૂ થાય. કઈ રીતે શરૂ થાય? તો તમારી ડે ટુ ડે લાઈફને જુઓ, તમે રોજિંદા જીવનને જુઓ, એમાં જે ઘટના બને છે એ જુઓ, તમે જે માણસોને મળો છો એ જુઓ. તમે જોશો કે આખું જીવન કોઈ ચોક્કસ યોજના પ્રમાણે તમારું આગળ વધી રહ્યું છે. તમને આશ્ચર્ય થશે, એવું થશે. વચ્ચે તમે ચમત્કાર પણ બનતા જોશો. મારા જીવનમાં 4 ઘટના એવી છે કે મને એવું થતું હતું કે આ કેમનું થયું, પણ એ 4 ઘટનાએ મારા જીવનની દિશા નક્કી કરી. ત્યારે મને એવું થયું કે ઘટના ઈશ્વરે મારા જીવનમાં બનવા દીધી. જેમ કે યુસુફ એનું ઉદાહરણ છે. યુસુફને એના ભાઈઓએ ખાડામાં ફેંકી દીધો. તો આપણને એમ થાય કે એની જિંદગીમાં આવું શું કામ બન્યું? એને ખાડામાં ફેંકી દીધો તો બિચારો બહુ સારો છોકરો હતો, તો પણ ઈર્ષાનો ભોગ બન્યો ભાઈઓનો. આ જમાનામાં તમને કોઈ ખાડામાં ફેંકી દો તો તમે માણસને ગાળો દો જ કે આરો નકામો માણસ, મારા જીવનમાં નુકસાન કર્યું. જોસેફ પણ એવી ગાળો દઈ શકતો હોત કે આ મારા ભાઈઓએ મેં તમને કશું બગાડ્યું નથી, એમણે મને ખાડામાં ફેંકી દીધો. તો આ ઘટના દુનિયાની નજરે તમે જુઓ તો તમને એવું લાગે કે એના જીવનનું નુકસાન છે. પપ્પાના ઘરે સરસ મજાનો તો હવે એને ખાડામાં જીવવાનું આવ્યું, તો આપણને એવું લાગે કે આમાં નુકસાન થયું એના જીવનમાં. પણ પછી જે ઘટના બની એ શું બની એ જુઓ. ખાડામાં હતો ને મિસરનો એક વેપારી ત્યાંથી પસાર થયો. એ મિસરના વેપારીએ જોસેફને ખરીદી લીધો. પારકા દેશના વેપારીએ એને ખરીદી લીધો. પછી ત્યારે આગળ ચાલો તો શું થયું કે પોટીફાર નામના માણસના મહેલમાં જઈને ગયો. ત્યાં પોટીફારની સ્ત્રીએ એની પર ખોટો આક્ષેપ મૂક્યો. આ નવું આવ્યું પાછું કે સારો માણસ, પવિત્ર માણસ, તો બી એની પર આક્ષેપ થયા ચારિત્ર વિશેના, અને એને જેલમાં જવું પડ્યું. આ ત્રીજી પહેલા ખાડામાં પડ્યો. કોઈ પણ કારણ નહોતું, પવિત્ર માણસ હતો, તો પણ એની પર ખોટા આક્ષેપો મૂકવામાં આવ્યા. એને કેદખાનામાં જવું પડ્યું. હવે જે ટ્વિસ્ટ આવે એની સાચો ટ્વિસ્ટ. રાજાના સપનું એનું અર્થઘટન કરનાર કોઈ નહીં, જોસેફે કર્યું. જોસેફ મિસરનો સેકન્ડ ચીફ બન્યો. રાજાએ એને પોતાની બધી સત્તાઓ આપી. જો એ ખાડામાં ન પડ્યો હોત, એના ભાઈઓએ એને ખાડામાં ન નાખ્યો હોત, તો એ વેપારી એને ત્યાં મળત નહીં. વેપારી જો મળત નહીં તો એ પોટીફારના મહેલમાં નહીં જતો. પોટીફારના મહેલમાં જો એ નહીં જતો તો પેલી સ્ત્રી, પોટીફારની સ્ત્રી એની પર આક્ષેપ નહીં કરતી, એને કેદખાનામાં નહીં મોકલતી. એ કેદખાનામાં નહીં જતો તો રાજાના સ્વપ્નનું અર્થઘટન કરનાર કોઈ ભજિયારો ત્યાં એને મળત નહીં. અને એ જો ના મળત તો એ મિસરનો સેકન્ડ ચીફ બની શકત નહીં. આપણને એવું લાગ્યું કે એને ખાડામાં ફેંકી દીધો, એને પોટીફારની સ્ત્રીના આક્ષેપનો સામનો કરવો પડ્યો, કે એને જેલમાં જવું પડ્યું. પણ એ ત્રણેય ઘટના કેમ બની? ઈશ્વર એને બીજા દેશમાં રાજાનું સ્થાન આપવા માંગતા હતા. અને કેમ રાજાનું સ્થાન આપવા માંગતા હતા? કારણ કે એ જ વખત જબરજસ્ત દુકાળ પડ્યો અને દુનિયાની પહેલી અન્ન વિતરણ વ્યવસ્થા એણે સ્થાપી, જોસેફે. અત્યારે તેને ગવર્મેન્ટમાં અન્ન વિતરણ વ્યવસ્થા કહે છે. સૌથી પહેલી ફૂડ ચેઇન એણે શરૂ કરી અને એના લીધે ઇઝરાયલ બચી ગયું. આજે બી ઇઝરાયલ જીવે. જો જોસેફને ખાડામાં ન ફેંકી દેવામાં આવ્યો હોત તો અત્યારે જે ઇઝરાયલ છે, ઇઝરાયલ જીવતું ના હોત. એ બારે ભાઈઓ મરી ગયા હોત ભૂખમરામાં. તો તમે જુઓ, જીવનમાં આવતી નકારાત્મક બાબતો બી ઈશ્વરનો એક સંકેત લઈને આવે. એ બી ઈશ્વરની યોજનાનો એક હિસ્સો હોય. તો તમે જીવનની ઘટનાઓમાં ઈશ્વરને આ રીતે કામ કરતા જુઓ. હું નાપાસ થયો, અમુક જગ્યાએ ઈશ્વર બારણું બંધ કરી દે છે, અમુક જગ્યાએ નોકરી નથી મળતી, તો ઈશ્વર તમને ત્યાં જતા અટકાવે છે. વર્ષો પહેલા આઈપીસીએલમાં મને નોકરી મળી, હું લિસ્ટમાં 8મા ક્રમે મારું નામ આવ્યું. સાઉથ ઇન્ડિયન કોઈક આવે, એમણે નામ આખું લિસ્ટ જ ઉડાડી દીધું. મારા આઈપીસીએલમાં ના જઈ શક્યો. પછી મારે ગવર્મેન્ટ નોકરીમાં જવું પડ્યું પત્રકારત્વ થઈને. આજે બી મને વિચાર આવે છે કે જો હું આઈપીસીએલમાં હોત તો અત્યારે તમારી સામે ના ઉભો હોત. કારણ હું એક ટિપિકલ એન્જિનિયરિંગની જિંદગી જીવતો હતો. આ પ્રભુનું કામ કરવાની મને તક નહીં મળી હોય.
હવે એ જમાનામાં મને એવું લાગેલું કે આઈપીસીએલ ની નોકરી ગઈ, સારામાં સારી નોકરી ગણાતી. પછી રિલાયન્સ એને ટેક ઓવર કર્યું એટલે ખાનગી કંપની થઈ ગઈ. ખાનગી કંપની એટલે તમારે કામ વધારે કરવું પડે, ખોટી વસ્તુ. તો અત્યારે તમારી સામે ના ઉભો રહી શક્યો હોત. તો દરેક ઘટના તમારા જીવનમાં બને છે એની પાછળ ચોક્કસ કારણ છે, ઈશ્વરનો ચોક્કસ હેતુ છે. કે ઈશ્વરને જોવાની પહેલી વસ્તુ આ છે. બીજી વસ્તુ તમારા જીવનમાં ચમત્કારો બી બને છે, તમે જોઈ શકો જો શ્રદ્ધા હોય તો. મારા ઘરમાં એક છોકરો, એના ત્યાં એની પત્નીને બાળક આવવાનું, એ બાળક અંદર નબળું છે, ઓક્સિજન નથી પહોંચતો એમ કહીને એને 32 ઇન્જેક્શન આપ્યા ઓક્સિજનના. કારણ કે અત્યારે તો ધંધો થઈ ગયો છે આ મેડિકલ, બધે કઈ વિશ્વાસપાત્ર મેડિકલ નથી રહ્યું. તો ઓક્સિજનના ઇન્જેક્શનો આપ્યા ગર્ભમાં. પછી 6-7 મહિના થાય એટલે સોનોગ્રાફી કરાવી તો ડોક્ટરે એવું કીધું કે આ બાળક મરેલું છે, એના હાથ પગ હાલતા નથી, એનું મગજ ડેવલપ થયું નથી. ખાસી સોનોગ્રાફી કરાવી, લગભગ 8-9 સોનોગ્રાફીમાં એવું રિઝલ્ટ આવ્યું. અમે ડોક્ટર બદલ્યા તો બીજા ડોક્ટરે બી એવું જ કીધું. એ ડોક્ટરનો છોકરો અમેરિકા ભણીને આવ્યો છે, એણે બી એવું જ કીધું કે આ તો અશક્ય વસ્તુ છે. એટલે નક્કી થયું કે ગર્ભપાત કરાવી નાખવો જોઈએ અથવા બાળકના કારણે મમ્મી મરી જશે. તો સ્પેશિયલી એની દફન વિધિની તૈયારી બાળક સાહેબને કહેવામાં આવ્યું બધું જ. અને બાળકનો જન્મ થયો તો જીવતું અપ ટુ ડેટ બાળક, સારામાં સારું બુદ્ધિશાળી બાળક. એ ડોક્ટર આજે બી કહે છે કે મારે બાળક પર સંશોધન કરવું છે, અમેરિકા ભણીને આવ્યો છે. કે આવું કેમનું શક્ય બને? આ કેમનું શક્ય બન્યું? એમ સોનોગ્રાફીમાં તમને દેખાતું હોય કે જે બાળક મરેલું છે કે એના હાથ પગ નથી હાલતા, એ બાળક જીવતું આવે ને એની બ્રેઇન સાથે. આવા ચમત્કારો આજે પણ બને છે તમારી આસપાસ. તમારે ખાલી નજર ખુલ્લી રાખવી પડે કે ઈશ્વર કઈ રીતે કમાલ કરે છે. તો ઈશ્વરને જોવાની પહેલી દ્રષ્ટિ અને ઉર્ધ્વ દ્રષ્ટિ કહેવાય. તમને ખ્યાલ આવવો જોઈએ કે મારા જીવનનું સંચાલન ઈશ્વર કરી રહ્યા છે, ઈશ્વર મારા જીવનમાં રસ લઈ રહ્યા છે, ઈશ્વર છે એ ખબર પડવી જોઈએ. પછીનો જે બીજો તબક્કો છે, ઈશ્વરને તમે જેવા જુઓ ને એવું પછી તમને તમારા વિશે વિચાર આવે કે ઈશ્વર તો છે, તો મારા એમની સાથે સંબંધ બી છે, તો હું શું કરું તો એમને ખુશ કરી શકું, કેવું જીવન એમને ગમે. તમે પછી અંદર ડૂબી કરો, તમને ખબર પડે કે અંદર તો બધી ગંદકી છે, પાપ છે, હું ઈશ્વરની નજીક જઈ શકતો નથી, મારામાં પાપ રહેલું છે. આ ઉદાહરણ બી છે આના. પિતરને ઈસુનો અનુભવ હતો. પિતર એવું માનતો હતો કે હું બહુ કુશળ માછીમાર છું, મને જોરદાર માછાને આવડે જ, કારણ કે વર્ષોથી માછલા પકડતો હતો. એણે આખી રાત મહેનત કરી પણ માછલું પકડાયું નહીં. પોતાની મહેનત ઉપર એણે આધાર રાખ્યો, માછલું પકડાયું નહીં. અને ઈસુ આવે અને ઈસુએ કહ્યું ઊંડા પાણીમાં જાળ નાખ પણ માછલી પકડાઈ. ત્યારે એને ખબર પડી કે આ ઈશ્વર છે, આ પ્રભુનો સંતાન છે. અને એનું જે પહેલું રિએક્શન હતું એ હતું કે પ્રભુ મારાથી દૂર છે, કેમ કે હું પાપી છું. આ યશાયાનું એવું જ થયું. એનું પહેલું રિએક્શન શું આવ્યું? પ્રભુ, હું તો અશુદ્ધ રોટોનો માણસ છું, મારું આવી બન્યું છે, હું તો અશુદ્ધ છું. એટલે જ્યારે તમને ઈશ્વર વિશેનો વિચાર આવે ને ત્યાંથી આ શરૂઆત થાય. તમને ખબર પડે કે મારે તો પાપ છે મારામાં, હું તો પાપી સ્વભાવનો માણસ છું. 3 પ્રકારના પાપ છે: આંખોની લાલસા, દેહની વાસના અને જીવનનો અહંકાર. આને 3 પ્રકારના પાપ કહેવામાં આવે છે. ત્યારે આ બાળક સાહેબ તમને ડિટેલમાં એના વિશે સમજાવશું. આંખોની લાલસા એટલે શું? ભવ્યતા, આકર્ષણ. તમને સુંદરતાની વાત આવે, તમને સુંદર દેખાવાનું મન થાય, તમને સેલ્ફીઓ લેવાનું મન થાય, તમને હોટલમાં જઈને મસ્ત જમતા હોય એના ફોટા લેવાનું મન થાય, ભવ્ય બાઇક ખરીદવાનું મન થાય, હાઈફાઈ કાર ખરીદવાનું મન થાય. આ જે બધી ભવ્યતા છે એને કહેવામાં આવે છે આંખોની લાલસા. અલ્ટિમેટલી શૈતાનની એક સરસ જાળ છે અને એમાં તમે ફસાઈ જાઓ. બીજું છે દેહની વાસના. આ ઉંમરે જે શારીરિક આકર્ષણો થાય, બીજાથી આકર્ષણ થાય, છોકરીને છોકરો ગમે, છોકરાને છોકરી ગમે, તો દેટ ઇઝ દેહની વાસના. દેહની વાસનામાં ગુસ્સો બી આવે છે. મેં અમારા ક્લાસના છોકરાઓને લખાવ્યું કે તમારામાં કઈ નબળાઈ છે, તો મોટા ભાગના છોકરા લખ્યું ગુસ્સો બહુ આવે છે સાહેબ. કારણ ગુસ્સો એવી એક નબળાઈ છે
બહુ બધી યાદી બનાવી શકાય એવું છે, પણ અત્યારે આપણે પૂરતું છે કે એક તો વાસના અને ગુસ્સો અને ત્રીજું જીવનનો અહંકાર. આ ઉંમરમાં સૌથી વધારે હું જોરદાર છું, મને બહુ સરસ આવડે છે બધું, બીજા કરતા હું ચડિયાતો છું, બીજા કરતા હું વધારે ધાર્મિક છું. આ બધી વસ્તુ અહંકારમાં આવે છે. તો અહંકાર એ બી પાપ છે એક પ્રકાર. મારામાં અહંકાર ના હોવો જોઈએ. કોઈ એમ કે વસંત કામદાર બહુ સારા વક્તા, વસંત કામદાર બહુ સરસ બોલે, એ વખતે મારે ચેતી જવાનું, વસંત કામદાર ચેતી જાવ. કારણ કે હું જે કઈ છું ઈશ્વરના કારણે છું. મને અહંકાર એ ઈશ્વરથી દૂર લઈ જાય છે. તો આપણે એક વસ્તુ યાદ રાખવાની. એક સુંદર કવિતા લખી હતી સન્ડે સ્કૂલ ટીચરે કે ઈસુને લઈને એક ગધેડું યરુશાલેમ ગયું. આપણને બધાને ખબર ગધેડું બચ્ચું. તો બીજા દિવસે એની મા પાસે જઈને કહેવા મળ્યું, મા જોરદાર મારું સ્વાગત થયું. લોકોએ તો મારી આગળ કપડાં બિછાયા, બધા ખજૂરીઓની ડાળીઓ હલાવી, બધા હોસ્સાના કર્યા. ત્યાં જોયું તો મને શું માન મળ્યું? તારે આખા ખાનદાનમાં આટલું માન કોઈ નહીં મળ્યું, એટલું માન લોકોએ મને આપ્યું. ત્યારે માએ કીધું હારું, બીજા દિવસ જા તું. એટલે બીજા દિવસ ગયું ઈસુ વગર, ડફણા માર્યા, લોકોએ મારીને બગાડ્યું. પછી એની માએ કીધું કે બેટા, માન તને નથી મળ્યું, તું જેને લઈને ગયું તું ને એને માન મળ્યું છે, ઈસુને. તું ઈસુને લઈને ગયું તું માટે તને માન મળ્યું. અમે બી આ ઈશ્વરની સેવા કરીએ થોડી ઘણી, એના લીધે માન મળે છે. જો એ ના હોય વસંત કામદાર એમને માને તો કોઈ રોટલું ખવડાવે નહીં. મને ઘણી વાર થાય, લોકો પ્રેમથી જમાડે ત્યારે એમ થાય શું આ વસંત કામદારને જમાડે છે. ના, એ ઈશ્વરનો માણસ છે, ઈશ્વરનું કામ કરે છે, માટે લોકો એને રિસ્પેક્ટ આપે. તો જે માન ઈશ્વરને મળવું જોઈએ આપણે મેળવવું જોઈએ નહીં. આને કહેવાય જીવનનો અહંકાર. હવે આ પાપ છે ને, એના 3 બહુ મસ્ત લક્ષણો યાદ રાખજો. હંમેશા યાદ રાખજો. હવેથી હું લક્ષણ બોલું છું. પહેલું તો અત્યારે હું તમને કેડબરી આપું ને તો બધા ખુશ થઈ જાઓ. મીઠું કુછ મીઠા હો જાય. પણ જો હું તમને કારેલું આપું તો તમે એકઈ ના ખાઓ. કડવું કારેલું બધાને વેચો જોઈએ. બર્થડેના દિવસે બધાને કારેલું આપો કેડબરી બદલે. કોઈ ખાય? નિયમ છે, આપણને જે ગમતું હોય એ જ આપણે સ્વીકારીએ. તો શૈતાનને બી આપણા ગુણની ખબર છે. એટલે શૈતાન બી પાપ તમારી સામે કેડબરીના સ્વરૂપમાં મૂકે છે, કારેલાના સ્વરૂપમાં મૂકતું. માછલીને ગલમાં ફસાવી હોય તો માછલીને જે ગમતું હોય ને એવું અળસિયું બાંધવામાં આવે, એવું કીડો બાંધવામાં આવે, તો જ માછલી ગલમાં ફસાય. શૈતાનને ખબર છે કે મારા માછલીને ગલમાં ફસાવી, તો શૈતાન કારેલું નહીં બાંધે, શૈતાન બાંધશે કેડબરી. એવું મીઠા સ્વરૂપમાં પાપ તમારી સામે આવશે કે તમને પાપ કરવું ગમે ને ગમે. તમને ગમતું હોય ને એવું સ્વરૂપ હશે પાપનું, એટલે તમે તરત પાપ કરવા તૈયાર થઈ જશો. રાઈટ? બધા ડિટેલમાં નહીં કહેતો, તમને ખ્યાલ છે તમને શું ગમે છે. તો તમને જે ગમે છે એ સ્વરૂપે શૈતાન પાપ લાવશે. બીજી વસ્તુ, શરૂઆતમાં પાપ બહુ સામાન્ય લાગતું હોય. આ છોડ જેવું, એક નાનો છોડ હોય તો તમે ઉખાડીને ફેંકી દો. એટલે શૈતાનને બી ખબર છે કે આ ઇગ્નોર કરશે, કારણ કે બહુ નાનું છે, એમાં કશું નહીં હોય. કોઈ છોકરી ખાલી સ્માઇલથી શરૂ કરશે, અથવા મેસેજથી હાય ગુડ મોર્નિંગનો મેસેજ આવશે, ત્યાંથી શરૂ થશે, અથવા ફેસબુક ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ આવશે. બહુ સાદી વાત. તમને એમ થાય કે આમાં તો વળી કયું પાપ થઈ જવાનું છે, આમાં તો વળી શું નુકસાન થઈ જવાનું છે. બહુ માઇક્રો નાના લેવલથી શરૂ થશે. તમને એમ થશે કે હમણાં ફેંકી દઈશ. મેં વ્યસન શરૂ કર્યું ત્યારે સાદું આટલું ચાખ્યું હતું. પછી ખબર પડી જ નહીં તો 3 વર્ષ હું વ્યસની રહ્યો. એના વગર ચાલે નહીં એવી સ્થિતિ. શરીર ખતમ થઈ ગયું મારું. અમારી પોતાની સત્ય ઘટના. હવે જે વખત મેં ચાખ્યું ત્યારે મને એમ હતું કે આ તો શું છે યાર, આમાં તો તરત છૂટી જશે. એટલે જે પાપ છે એ બી બીજ જેવું છે, નાનો છોડ છે. તમને એમ થશે કે આ તો હું તરત ઉખાડી ફેંકી દઈશ, પણ સમય જતા ધીમે ધીમે એટલું મોટું વૃક્ષ થશે ને કે તમે એમ નહીં કાઢી શકો જીવનમાંથી. તો પાપનું બીજું લક્ષણ છે કે શરૂઆતની તમને બહુ નાનું લાગશે, ઇગ્નોર કરો એવું લાગશે. ત્રીજી વસ્તુ છે, શૈતાને બીજી બી સુવિધા આપી કે પાપ સંતાડી શકાય. શૈતાને બધી સુવિધા આપી, સંતાડી શકાય. અમારા જમાનામાં અમે લવ લેટર લખતા,
એટલે એ પકડાઈ જાય, એટલે ઘરે મમ્મી મારતી ને સંબંધ પૂરો. કાલથી તું મને મળવા ના આવતી ના આવતી, કેમ ઘરે ખબર પડી ગઈ. હવે તો મોબાઈલ છે અને શેતાને મસ્ત કામ કર્યું, ડિલીટ નો ઓપ્શન આપ્યો. વાત કરી તરત ડિલીટ કરી નાખો. કોઈ ખબર જ શું પડે તારો કોનો ફોન કોલ લિસ્ટ છે એને તમે ઇરેઝ કરી દો, ડિલીટ કરી નાખો, પૂરું થઈ ગયું. કોઈ ખબર ના પડે. તો ડિલીટ નો ઓપ્શન છે. બીજી વસ્તુ, લોક સ્ક્રીન પેટર્ન બનાવી દેવાની. તમારા સિવાય તમારા ફોનનો કોઈ અડી શકે નહીં, કોઈ ખોલી શકે નહીં. ફિંગરપ્રિન્ટ થી તમે ફોન ખુલે. શૈતાને પાપને સંતાડવાની તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડી. કોઈ ખબર પડતી નથી. એટલે હવે તમે નિરાંતે બહુ રિલેક્સ, આમ બહુ નિરાંતે પાપ કરી શકો. શૈતાને સુવિધા પૂરી પાડી. આ જે ડિલીટ નો ઓપ્શન છે એ પણ પાપની એક વિશેષતા છે. હવે પાપને તમે ડિલીટ કરી શકો, સંતાડી શકો. આખાને સંતાડેલું તમને ખ્યાલ હોય તો બાઇબલમાં ઉદાહરણ છે. આખાને સોનું સંતાડેલું પાપ કહેવાય. તો નાઉ ઇટ ઇઝ વેરી ઇઝી. અને ચોથી વસ્તુ, પાપ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ નહીં આપતું, લાંબા ગાળે રિઝલ્ટ આપે. પહેલી વાર વ્યક્તિ વ્યસન કરે ને ત્યારે એને કોઈ તકલીફ ના પડે, એટલે બીજી વાર કરે, ત્રીજી વાર કરે. પછી વર્ષ પછી એને ખબર પડે કે ચાંદુ પડ્યું સફેદ, અને ભાઈ ડોક્ટર કહે કેન્સર લાગે એટલે પૂરું થઈ ગયું. તો આ જે પાપ છે ઇન્સ્ટન્ટ અસર નહીં ઉપજાવતું, લાંબા ગાળે અસર ઉપજાવે છે. આ ચાર કારણોસર આપણે પાપની ભયજનકતાની ખબર પડતી નહીં ને આપણે પાપ કરીએ. હવે પાપમાંથી છૂટવું કેમનું? તો માણસ પાસે એનો કોઈ ઈલાજ નહીં. તમને કોઈ એમ કહેતું હોય કે પાપથી છૂટી શકાય, માણસ છૂટી શકે, ખોટી વાત. પાપથી છોડાવવા માટે ઈશ્વર સિવાય બીજો કોઈ માર્ગ નહીં. નો, પ્રાર્થના અને ઉપવાસ એ બે સિવાય આ જાત નીકળતી નથી, એવું બાઇબલ કહે. સતત પ્રાર્થના, ઉપવાસ, આનાથી જ તમે આ પાપમાંથી છૂટી શકો. બાકી જો એકવાર ફસાયા તો તમારે નક્કી માનું લાંબા ગાળે ફિનિશ. અને બહુ બધા લોકો સુસાઇડ કરી રહ્યા છે. બહુ બધા લોકો સુસાઇડ કરી રહ્યા છે. હમણાં એક પાળક સાહેબ નું બહુ કરુણ ઘટના બની. ઇવન પાળક સાહેબની જિંદગીમાં પણ આ બની શકે કે જીવન એટલું નિરાશામાં ધકેલાઈ જાય, બીમારીમાં ધકેલાઈ જાય કે તમે ખતમ થઈ જાઓ. તો આ પણ તમારે વિચારવાની જરૂર છે કે મારે ઈશ્વરની જરૂર છે તો જ પાપથી બચી શકાશે. એટલે યશાયામાં એવું લખ્યું છે કે અંગાર ખોટો નડ્યો ને એને શુદ્ધ કરવામાં આવ્યો. તમારે બી પ્રાર્થના કરવી પડે કે ઈશ્વર મને શુદ્ધ કરો. અને પછી જે ત્રીજી દ્રષ્ટિ આવે છે એ યશાયાને પૂછવા હું કોને મોકલું, મારે સારું કોણ જશે? હવે આ જ પ્રશ્ન ક્રિશ્ચન છોકરા છોકરીઓ સામે બી છે. એન્જિનિયર તો સૌ કોઈ બનશે, ડોક્ટર તો સૌ કોઈ બનશે, વેપારી તો સૌ કોઈ બનશે. આ કોણ બનશે? હમણાં હું જોયું તો આકાશની પથારી કે જે ઘરમાં રહે છે, ઘર તમે જુઓ. જોજો આજે સ્પેશિયલી મુલાકાત લેવા જજો આકાશ સાહેબના ઘરની, અને તમે તમારું ઘર જોજો. તમે જે ઘરમાં રહો છો એ ઘર જોજો, અને તમારાથી થોડાક જ મોટા એવા આકાશ, નામ આકાશ છે પણ બિચારાનું ઘર બહુ નાનું. એ આ ખાપજીવાળાએ મને આપ્યું છે તો સારું છે. ખાપજીવાળાને બહુ બધો આભાર અને ધન્યવાદ કે આટલી ચિંતા કરી રહી માણસ. હું એ ઘરમાં બેઠો ત્યારે મને એવું થયું કે આકાશ કઈ રીતે આ સહન કરે. સાંકડો માર્ગ આ જ છે, ઘોડા માર્ગે બધા ચાલે છે સાહેબ, એમાં ઊંઘી આવી ગયો. પણ સાંકડો માર્ગ પસંદ કરનારા બહુ ઓછા છે. જયવીની વાત સાંભળી, કયા સંજોગમાં એનું નતું કોઈનું પાળક, સહેજ બી ઈચ્છા નહોતી છતાં બી પાળક બને. જીતાલીમાં એક જે ઘરમાં રહેતા હતા એ ઘર બી જોયું. તો આ લાઈફ અઘરી જિંદગી પણ ઈશ્વર માટે જીવવાનું છે. હું તમને એક વસ્તુ કહી દઉં, હું સરકારની નોકરી કરું તો સરકાર મને પગાર આપે છે પહેલી તારીખે, કન્ફર્મ પગાર આપે છે. મારા મનમાં કદી એવો અવિશ્વાસ ન થતો કે સરકાર મને પગાર નહીં આપે ક્યારેય. તો સાહેબ જે સરકારોની સરકાર છે, તમે એનું કામ કરશો તો શું એ તમને પગાર નહીં આપે?
તમે એનું કામ કરશો ઈશ્વરનું. તો જો માણસ તમને પગાર આપી શકતો હોય, સરકાર તમને પગાર આપતી હોય માણસોને બનેલી, આ તો દિવ્ય સરકાર, આખી દુનિયાની સરકાર, તો એ તમને ભૂખ્યા રાખશે? મને આકાશે કહ્યું, સાહેબ એક દિવસ એવો નથી કે હું સરસ મજાનું ટિફિન ના જમ્યો હોય. ઈશ્વર માણસને પ્રેરણા આપે છે. અને એણે બીજી બી બહુ સરસ વાત કરી, હું બહુ બધી જગ્યાએ કહી કે આકાશ તો દૂધ પીવે જ છે, એની બિલાડીને બી ઈશ્વર દૂધ પીવડાવે. ઈશ્વર નહીં ભૂખ્યા રાખતા યાર, જે એનું કામ કરે છે. ઈશ્વર એને ભૂખ્યા નથી રાખતા. જેના દેવ મોડલ તમારી સામે જ છે. હું જે કહેવા માંગુ છું, આ બે સંદેશા બેઠા તમારી સામે. હું શા માટે અમદાવાદથી અહીંયા આવું? પૈસા લેવા આવું ના. મારી પાસે સારો પગાર છે, મારે જરૂર નહીં કે આર્થિક તબિયત તકલીફ વાળી હોય છે તોય જઉં છું. કારણ શું? એ બ્લેસિંગ જોઈએ છે. નહીં તો જીવનમાં પૈસા હશે, ઘર હશે, બંગલા હશે, ગાડી હશે, પણ જીવનમાં શાંતિ નહીં હોય, પ્રેમ નહીં હોય, આનંદ નહીં હોય, તો શું કરશો તમે બધું લઈને? મૂળ તો જરૂર એની છે, પ્રેમ, શાંતિ, આનંદની. એ ઈશ્વરની કૃપા વગર નહીં મળતા સાહેબ. તો આ પણ વાત છે. આજે ઈશ્વર પૂછે કે મારે સારું કોણ જશે? હવે આપણે શા માટે જવાનું? લડવા માટે જવાનું કોઈ જોડે ના, તલવાર મારવા જવાનું ના. આપણે તો દુનિયાને પ્રેમ કરવા જવાનું છે, પ્રેમ શીખવવા જવાનું. આપણે તો કોઈ ગરીબની પ્રત્યે દયા કરવા જવાનું છે. કોઈ અભણ માણસ બિચારો બેઠો છે એને ગણિત ભણાવવા કે વિજ્ઞાન ભણાવવા જવાનું. શુદ્ધ ક્રિશ્ચન છોકરો છોકરી ના કરી શકે. હું બસમાં જતો હતો અને એક માજી ચડ્યા, બિચારા ઘરડા, હાથમાં બહુ બધો સામાન હતો. કોઈ ઉભું ના થયું, જુવાન છોકરા છોકરીઓમાંથી એક છોકરો ઉભો થઈ ગયો, માજી કીધું માજી બેસો અહીંયા. એટલે ઉતર્યા. એટલે મેં કહ્યું તારામાં દયા છે, બહુ સરસ છે આ ઉંમરે હોય. સાહેબ હું ક્રિશ્ચન છું. આ દયા જે તત્વ હશે એ દુનિયાને શીખવવા, પ્રેમ, કરુણા, સદભાવના શીખવવા તમારે જવાનું દુનિયામાં. આપણે થોડી નફરત શીખવવાની છે કે વેરભાવ છે. આપણને તો ઈશ્વર એવું કહ્યું છે કે તમે તમારા શત્રુઓને બી પ્રેમ કરો ને એમના ભલા માટે પ્રાર્થના કરો. આ મધર ટેરેસાએ કેટલા બધા લોકોના જીવનમાં કામ કર્યું. એવું કરવા માટે તમારે જવાનું છે. એવી બી તમે કેરિયર પસંદ કરી શકો. બીજી વસ્તુ જરૂરી નહીં તમે બાળક જ બનો. એક બીજો બી શબ્દ છે ટેન્ટ મેકિંગ મિશનરી. તમે નોકરી કરતા કરતા આ કામ કરી શકો. તમે ગમે ત્યાં નોકરી કરતા હોય, કારખાનામાં જતા હોય, ગવર્મેન્ટમાં હોય, ગમે ત્યાં હોય. આ વિપુલ ગવર્મેન્ટમાં જોબ કરે છે. નોકરી કરતા કરતા બી પ્રભુનું કામ કરી શકાય. કોણ કેમ નથી થતું? અમે બધા નોકરી કરીએ છીએ ત્યારે કહેવાય ટેન્ટ મેકિંગ મિશનરી. પાઉલ કોરિન્થની અંદર તંબુ વણતો હતો, તંબુ વણતા વણતા પ્રભુનું કામ કરતો હતો. તમે નોકરી કરતા કરતા કરી શકો. પહેલી વસ્તુ આ છે કે તમે બાળકની જેમ ફૂલ ટાઈમ મિનિસ્ટ્રીમાં જઈ શકો. બહુ બધા લોકોની જરૂર છે ત્યાં. અને તમને કહું, પ્રભુ કોઈનો દીવાદાર રહેતો નથી. પ્રભુ કોઈનો દીવાદાર રહેતો નથી. પ્રભુ માટે તમે જેટલું છોડો છો એટલું જ આશીર્વાદ પ્રભુ તમને આપે છે. એ નથી થતું તમારાથી, તો આવું કરો અમારી જેમ. અમારી આઈડિયામાં એટલા બધા ગરીબ છોકરાઓ આવે છે. હું એમને હંમેશા સારું માર્ગદર્શન આપું, મિત્રની જેમ રહું. કેટલાય છોકરાઓનું વ્યસન છોડાવ્યા મેં આઈટીઆઈમાં બેઠા બેઠા. સારું કરવું છે. કોઈ બીમાર થયું હોય, એને હોસ્પિટલમાં દાખલ થવું હોય તો હું ફોન કરીને એને મદદરૂપ થઈ શકું છું. અમુક છોકરાઓ પાસે ફી નથી હોતી. 600 રૂપિયા આઈટીઆઈની ફી છે, 10-10 ની નોટ લઈને બિચારો આવે છે. એની માએ બચાયા હોય 10 રૂપિયા 20 રૂપિયા. એવા છોકરાઓની ફી બી ભરી શકીએ છીએ અમે. આ બધું થઈ શકે. આ બેન બેઠા અહીંયા, મેં હમણાં જ જાણ્યું જીતાલીમાં કે પેલા ગરીબ મજૂરના બાળક આવે છે એના માટે સ્પેશિયલી 1 કપ ચોખા વધારે રાખે છે રાંધેલા. કેમ? ગરીબ બાળકને આપવા માટે. મજૂરના 4 છોકરા આવે છે એમના માટે ખાવાનું સ્પેશિયલ બનાવે છે. મારા સસરા ક્રિસમસના દિવસે સ્પેશિયલ દાળ ભાત બનાવતા. કેમ? પેલા વાળનારા સફાઈના માણસો આવે તો એમના માટે સ્પેશિયલ મારા સસરા જમવાનું બનાવતા હતા. સવારે વહેલા ઉઠીને ઓફિસર હતા પપ્પા. તમને પ્રેમ કરુણા કરતા કોણ રોકે છે? ભલા માણસ. અને દુનિયાને જરૂર પ્રેમની કરુણાની છે. નફરત ફેલાવનારા તો હજારો લોકો છે. નફરત ફેલાવનારા હજારો લોકો છે. હિંસા કરનારા હજારો લોકો છે. રેપ કરનારા હજારો લોકો છે.
બળાત્કાર કરનારા, પ્રેમ કરનારા, કરુણા કરનારા કોણ? બહુ ઓછા છે. અને ઈશ્વરને એવા ક્રિશ્ચનોની જરૂર છે. ચર્ચોમાં આવીને પ્રભુ પ્રભુ કરે એવા ક્રિશ્ચનોની જરૂર નહીં. લોકોના સુખ દુઃખમાં ભાગ લેવા ક્રિશ્ચનોની જરૂર છે. કારણ કે દુનિયાને એવા માણસોની જરૂર છે. રાઈટ? મારે સારું કોણ જશે? તમે આજે સંકલ્પ કરી શકો કે હા પ્રભુ હું જઈશ, હું તમારું કામ કરીશ, હું લોકોના સુખ દુઃખમાં ભાગ લઈશ, હું પવિત્ર જીવન જીવીશ. અને યશાએ એવું જ કહ્યું કે હું આ મને મોકલું. યશાએ આવું કહ્યું, હા હું આ મને મોકલું. આ એક પ્રક્રિયા છે. અને એના અંતમાં છેલ્લે લખ્યું છે કે જે પવિત્ર બીજ છે ઠૂંઠા જેવું છે. ઠૂંઠા જેવું છે. ઝાડ આખું બળી જાય પછી શેષ વધે ને ઠૂઠું, અથવા ઝાડ આખું કપાઈ જાય ઠૂઠું વધે એવું છે. કેમ ઠૂંઠા જેવું? કારણ કે જે લોકોની માર્ગ જડે છે એ બહુ થોડા છે. શક્ય છે આ બધા છોકરાઓમાં તો હું નહીં માનતો પરિવર્તન આવે. બધા છોકરાઓ જેટલા રિટ્રીટમાં આવે છે બધામાં પરિવર્તન આવશે એવું તો હું નહીં માનતો. પણ એટલીસ્ટ 2-5 છોકરાઓમાં જો પરિવર્તન આવે ને તો આ ખર્ચો, આ મહેનત, આ જમાડવું બધું સાર્થક. તમે આજે નક્કી કરો હા પ્રભુ મારે તમારી જરૂર છે આ દુનિયામાં, તમારા વિના હું જીવી શકું એમ નથી. તો આજથી હું નક્કી કરું છું પ્રભુ હું તમારું કામ કરીશ કે હું ક્રિશ્ચન છું. આવું તમે આજે નક્કી કરી શકો, ઈશ્વરનું કામ કરવાનો સંકલ્પ લઈ શકો. સરકારશ્રીએ એક વૈજ્ઞાનિક છે જૈન સાહેબ, એમને મોકલ્યા ચાઇનીઝ મોડલનું સ્ટડી કરવા માટે. એમણે મને કહ્યું અને એમણે મને ચાઇનાની જે પ્રગતિ છે એના 4 વાત કરી કે ત્યાં 4D મોડેલ છે. 4D એ કહીને આપણે બંધ કરીએ. 4D એટલે શું? પહેલી વસ્તુ ડિઝાયર. તમારી અંદર ઈચ્છા જાગવી જોઈએ કે મારે પ્રભુનું કામ કરવું છે. પહેલું કામ. ડી ફોર ડિઝાયર. હવે ઈચ્છા તો બધી જાગે, પણ જ્યાં સુધી તમે ડિસિઝન ના લો, નિર્ણય ના લો, ત્યાં સુધી તમારી ઈચ્છા કામ નહીં કરે. તો બીજો ડી છે એને કહેવામાં આવે છે ડિસિઝન. પહેલો ડી ડિઝાયર, ઈચ્છા ઉત્પન્ન થાય. બીજો ડી છે એને કહેવામાં આવે છે ડિસિઝન. પછી મારે ઈચ્છા પ્રમાણે કરવું છે એવું તમારે ડિસિઝન લેવું પડે. ડિસિઝન, નિર્ણય લેવો પડે. પહેલા તો તમે નક્કી કરો કે મારે એન્જિનિયર બનવું છે, પછી બીજું જે આવે એ ડિસિઝન લેવું પડે કે આ હું એન્જિનિયર બનીને બતાવીશ. ત્રીજો ડી છે એને કહેવામાં આવે છે ડેડિકેશન. ડેડિકેશન એટલે ખાલી ઈચ્છા કરવાથી કે ડિસિઝન લઈ લેવાથી નહીં થતું. તમારે પછી આના માટે સમય, શક્તિ, બધો ભોગ આપવો પડે, પૂરેપૂરું કોન્સન્ટ્રેશન આપવું પડે. એને કહેવાય છે ડેડિકેશન અથવા ડિવોશન. તમે જે ડિસિઝન લીધું છે એ કોઈ પણ ભોગે પૂરું થવું જ જોઈએ. અને છેલ્લો ડી છે, ચોથો ડી, એને કહેવાય છે ડિટર્મિનેશન. પછી એમાં વિઘ્નો આવશે, અવરોધ આવશે, મુશ્કેલીઓ આવશે, નિષ્ફળતા આવશે, હતાશા આવશે, પણ ના હું મારા નિર્ણયમાંથી હવે પાછો ફરીશ નહીં. પાઉલ છેલ્લે કહે કે મારે જીવવું તે ખ્રિસ્ત, મરવું તે લાભ છે. મેં નક્કી કર્યું મારે પ્રભુનું કામ કરવું છે. ઈચ્છા જાગી છે આજે તમારી અંદર, તો હવે ડિસિઝન લેવું પડશે કે હું પ્રભુનું કામ કરીશ. ડિસિઝન લીધું કે મારે પ્રભુનું કામ હવે કરવું છે, તો પછી હું એમાં મારા બધા જ એફર્ટ નાખી દઈશ. અને પછી ડિટર્મિનેશન, ગમે એટલા અવરોધ આવશે ન પાછો ફરો. ઘર પર હાથ દીધા પછી જે પાછું ફરીને જુએ એ ઈસુને યોગ્ય નથી. આ સાહેબોને બહુ તકલીફો પડતી હશે, પણ છતાં એ કઈ પાળકીય સેવા છોડીને ચાલ્યા જતા નથી. મેં ભાગ્ય કોઈ પાળક એવા જોયા છે કે જેમને પાળકીય સેવા છોડી હોય. એમને એકવાર ઈચ્છા થઈ કે મારે પ્રભુનું કામ કરવું છે, તેડું મળ્યું, એમને નિર્ણય કર્યો, ડીવીડી જોઈન કરી, બધી આખી જિંદગી હોમી દીધી આપણા માટે થઈને. મંડાળા જવું પડે તો મંડાળા ગયા, ખાપજી જવું પડે તો ખાપજી ગયા, મોટી મંડળી તો મોટી, નાની મંડળી તો નાની મંડળી. અને છેલ્લે ડિટર્મિનેશન. બહુ અવરોધ આવ્યા, બહુ સંકટ આવ્યા, બધું કઈ સારું એમના જીવનમાં નહીં બન્યું હોય, પણ એ લોકો આજે પણ વળગી રહ્યા છે. આ 4D મોડલનું બી આ બેસ્ટ ઉદાહરણ. રાઈટ? સો થેન્ક યુ વેરી મચ. આજની રીત તમારા બધાના માટે આશીર્વાદિત બને, તમારા જીવનમાં પરિવર્તન લાવનારી બને. પાછા ફરવાનો તમે સંકલ્પ કરો, નવેસરથી નવા માણસ બનીને આગળ વધવાનો સંકલ્પ કરો, સાંકડો માર્ગ પસંદ કરો. એ જ શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ.